દર્શક મિત્રો, ખાસ કરીને આજે આપણે વાત કરવાના છીએ રુદ્રાક્ષની. રુદ્રાક્ષ એક એવું અક્ષ કહેવામાં આવે છે, એક એવો પારો કહેવામાં આવે છે કે વ્યક્તિના જીવનની અંદર ચાલતી દરેક પ્રકારની સમસ્યાઓનો અંત લાવી શકે છે. તમારા જીવનની અંદર શારીરિક, માનસિક, આર્થિક, કૌટુંબિક કોઈ પણ પ્રકારની સમસ્યાઓથી તમે પીડાઈ રહ્યા છો. અરે સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રાહુ અને કેતુ આ ગ્રહોથી તમે પીડાઈ રહ્યા છો તો પણ રુદ્રાક્ષ તમારા માટે ઉત્તમ છે. કયો રુદ્રાક્ષ કયા વ્યક્તિએ ધારણ કરવો જોઈએ અને કઈ રીતે તમે એના દ્વારા તમારા જીવનમાં સફળતા પ્રાપ્ત કરી શકો? દર્શક મિત્રો, રુદ્રાક્ષનું મહત્વ શું છે? રુદ્રાક્ષ કેવી રીતે ધારણ કરવાથી તમારા જીવનમાં સફળતા મળી શકે અને તમારા જીવનની અંદર પોઝિટિવિટી ક્રિએટ કરવા માટે, સુંદર મજાના લાભો પ્રાપ્ત કરવા માટે કયા ઉપાયો કરવા જોઈએ, આ દરેક વિષયો ઉપર આપણે ચર્ચા કરવી છે. દર્શક મિત્રો, વાત કરી રહ્યા છીએ રુદ્રાક્ષની. ધર્મ, આધ્યાત્મિક અને જ્યોતિષનો કારક, ખાસ કરીને એવું કહેવામાં આવે કે રુદ્રાક્ષને બહુ જ પવિત્ર અને ચમત્કારી માનવામાં આવેલ છે. રુદ્રાક્ષ ધાર્મિક અને આધ્યાત્મિક રીતે બધી રીતે લાભ આપનારો એક એવો પારો છે કે જે જીવનની અંદર ઉત્તમ પ્રકારનો લાભ આપે છે. જ્યારે સ્વાસ્થ્યની સુખાકારી પણ આ રુદ્રાક્ષ દ્વારા પ્રાપ્ત થાય છે. એવું કહેવામાં આવે છે, એવી માન્યતા છે કે ભગવાન શંકરના આંસુઓની અંદરથી આ ઉત્પન્ન થયો, એટલા માટે રુદ્રાનામ અક્ષઃ ઇતિ રુદ્રાક્ષઃ. રુદ્ર એટલે ભગવાન શંકર, આંખની અંદરથી વહેતા આંસુની અંદરથી ઉત્પન્ન થયો, એટલા માટે અક્ષ એટલે રુદ્રાક્ષ છે એ ભગવાન શિવના આંસુઓની અંદરથી, આંખના આંસુઓની અંદરથી ઉત્પન્ન થયો. અને એ ધારણ કરવાથી ભગવાન શંકરની સદાયને માટે આપણા ઉપર કૃપા રહે છે. દરેક સંકટોની અંદર આપણે નાશ થઈ શકે છે અને આપણા જીવનની અંદર આપણી દરેક પ્રકારની મનની મનોકામનાઓને આપણે અવશ્ય પરિપૂર્ણ કરી શકીએ છીએ. દર્શક મિત્રો, રુદ્રાક્ષ એને વિજ્ઞાન પણ એવું કહે છે કે વિશેષ માત્રામાં અસરકારક જો કોઈ વસ્તુ હોય તો એ રુદ્રાક્ષ છે. રુદ્રાક્ષ ઘણી બધી બીમારીઓમાંથી તમને રક્ષણ કરે. જ્યારે તમારી કુંડલીની અંદર કયા પ્રકારના દોષ છે, શનિ રાહુનો શ્રાપિત દોષ છે, કાળ સર્પ દોષ છે, આ બધાની અંદર પણ જો કારક કોઈ ગણવામાં આવતો હોય તો એ રુદ્રાક્ષ છે. દર્શક મિત્રો, રુદ્રાક્ષ 14 પ્રકારના, અલગ અલગ પ્રકારના રુદ્રાક્ષ હોય છે. એક મુખીથી લઈ 2 મુખી, 3 મુખી, 4 મુખી, 5 મુખી, આવા 14 મુખી રુદ્રાક્ષ સુધીના રુદ્રાક્ષ આપણે ઉપયોગમાં લેતા હોઈએ છીએ અને એનું અલગ અલગ મહત્વ છે. આજે હું તમને 1 થી 14 મુખી રુદ્રાક્ષનું મહત્વ સમજાવવાનો છું. સાથે સાથે તમારી કયા પ્રકારની સમસ્યાઓ છે અને આ સમસ્યાઓના સમાધાન માટે તમારે કયા ઉપાયો કરવા જોઈએ, આ વિષય ઉપર આપણે ધારણ કરીએ. દર્શક મિત્રો, ધન પ્રાપ્તિ માટે કોઈ વ્યક્તિને પૈસાની સમસ્યા છે, પૈસા આવે છે ને વયા જાય છે, સમસ્યા ક્યાંક ને ક્યાંક આર્થિક સમસ્યાઓ વધારે પડતી વધી રહી છે, તો 12 મુખી રુદ્રાક્ષ એના માટે અત્યંત લાભદાયી છે. એવું કહેવાય છે કે 12 મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી અવશ્ય સારો લાભ મળી શકે છે. અને દર્શક મિત્રો, સુખ માટે, મોક્ષ માટે, દરેક પ્રકારની ઉન્નતિ માટે જો 1 મુખી રુદ્રાક્ષ ધારણ કરવામાં આવે તો સવિશેષ માત્રામાં લાભ મળે. દર્શક મિત્રો, રુદ્રાક્ષ અને ભદ્રાક્ષ અલગ અલગ આપણા જીવનની અંદર વિશેષ માત્રામાં પ્રાપ્ત થનારો આ રુદ્રાક્ષ હોય છે. દર્શક મિત્રો, ઓરિજિનલ રુદ્રાક્ષ હોવો બહુ જ જરૂરી છે, કારણ કે માર્કેટમાં અત્યારે ડુપ્લિકેટનું પ્રમાણ વધી ગયું છે. આપણે અધિકારીઓની કે એની વાત નથી કરતા, રુદ્રાક્ષની વાત કરીએ છીએ, કારણ કે રુદ્રાક્ષ પણ ક્યારેક ક્યારેક ડુપ્લિકેટ આપણા જીવનની અંદર સમસ્યા આપતો હોય છે. ને એટલા માટે દર્શક મિત્રો, ઓરિજિનલ રુદ્રાક્ષ આપણે ધારણ કરીએ તો સવિશેષ માત્રામાં આપણને લાભ મળી શકે છે. એવું કહેવાય છે કે 1 મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. 3 મુખી રુદ્રાક્ષ ધારણ કરીએ તો ઐશ્વર્યની આપણે પ્રાપ્તિ કરી શકીએ છીએ. અને આપણા જીવનની અંદર જો રુદ્રાક્ષ વિધિ વિધાન સાથે, અવશ્ય એના નામ મંત્ર સાથે, જપ સાથે જો ધારણ કરવામાં આવે, અરે એની પૂરેપૂરી વિધિ કરી અને ધારણ કરવામાં આવે તો સવિશેષ માત્રામાં આપણને લાભ મળે છે. દર્શક મિત્રો, રુદ્રાક્ષ ધારણ કરવાના ઘણા નિયમો પણ છે. રુદ્રાક્ષ જ્યારે આપણે ધારણ કરતા હોઈએ છીએ ત્યારે ખાસ કરીને આ રુદ્રાક્ષ છે એની પવિત્રતા જાળવી રાખવી બહુ જ જરૂરી છે, કારણ કે સાક્ષાત ભગવાન શંકરના અશ્રુઓની અંદરથી ઉત્પન્ન થયેલું આ એક વૃક્ષ છે ને એ રુદ્રાક્ષનો પારો આપણા જીવનની અંદર દરેક પ્રકારની સમસ્યાઓને દૂર કરે છે. દર્શક મિત્રો, એવું કહેવાય છે કે રુદ્રાક્ષ હંમેશાને લાલ અથવા પીળા કલરના દોરાની અંદર ધારણ કરવો જોઈએ. લાલ અથવા પીળા કલરના દોરાની અંદર તમે રુદ્રાક્ષને ધારણ કરો તો સવિશેષ માત્રામાં લાભ મળે છે. ઘણા લોકો કાળા દોરાની અંદર ધારણ કરે છે, પરંતુ બની શકે ત્યાં સુધી કાળા દોરામાં રુદ્રાક્ષને ધારણ
ન કરવો જોઈએ. દર્શક મિત્રો, સ્નાન કરી સવારના પોરમાં સાફ સુથરા થઈ ભગવાન શિવની પૂજા કરી, ભગવાન શંકરનું ધ્યાન કરી, અગરબત્તીનો ધૂપ કરી અને આ રુદ્રાક્ષને આપણે ધારણ કરવો જોઈએ. ઓમ નમઃ શિવાય આ મંત્રનો જપ કરીને આપણે જ્યારે રુદ્રાક્ષ ધારણ કરીએ છીએ તો સવિશેષ માત્રામાં લાભ મળે છે. અલગ અલગ રુદ્રાક્ષના અલગ અલગ મંત્ર દ્વારા આપણે એ રુદ્રાક્ષને ખાસ કરીને સિદ્ધ કરી શકીએ છીએ અને એના દ્વારા આપણા જીવનની અંદર આવતી દરેક પ્રકારની સમસ્યાઓનો આપણે અંત પણ લાવી શકીએ છીએ. દર્શક મિત્રો, ખાસ કરીને જોવા જઈએ તો આ રુદ્રાક્ષનું વિશેષ પ્રકારનું મહત્વ છે. એવું કહેવાય છે કે જ્યોતિષ શાસ્ત્રની અંદર ગ્રહોને શાંત કરવા માટે, કારણ કે સૂર્યાદિ ગ્રહો, મંગળ આપણા ઉપર હેવી છે, મંગળ સમસ્યા આપી રહ્યો છે, બુધ સમસ્યા આપી રહ્યો છે, ખાસ કરીને ગુરુ મહારાજ આપણા જીવનની અંદર લગ્નને લગતી સમસ્યા આપી રહ્યા છે, શુક્ર પૈસાને લગતી સુખને લગતી સમસ્યા આપી રહ્યા છે, શનિ આપણા જીવનની અંદર વધારે પડતી કર્મ પીડા ઉત્પન્ન કરાવી રહ્યા છે, આપણા જીવનની અંદર સ્ટ્રગલ, મહેનત, પરિશ્રમ વધારે પડતો કરાવી રહ્યા છે, અને રાહુ અને કેતુના લીધે એક્સિડન્ટલી આપણા જીવનની અંદર જ્યારે સમસ્યા ઉત્પન્ન થઈ રહી છે તો ખાસ કરીને જોવા જઈએ તો આ રુદ્રાક્ષ આપણે ધારણ કરવા જોઈએ. અને આ રુદ્રાક્ષ ધારણ કરવાથી આપણા જીવનની અંદર આપણે ઉત્તમ પ્રકારનો લાભ મેળવી શકીએ છીએ. દર્શક મિત્રો, એવું કહેવાય છે કે અશુભ ગ્રહોના પ્રભાવથી બચવા માટે રુદ્રાક્ષ બહુ મદદગાર છે. જો આવા રુદ્રાક્ષ આપણે ધારણ કરવામાં આવે તો સવિશેષ માત્રામાં આપણે લાભ મેળવી શકીએ. પહેલા વહેલા આપણે જાણીશું કે સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ અને રાહુ ને કેતુ આ ગ્રહો માટે કયા રુદ્રાક્ષ જવાબદાર છે. પછી તમારી કયા પ્રકારની સમસ્યા છે, આ સમસ્યાના સમાધાન માટે તમારે કયો રુદ્રાક્ષ ધારણ કરવો, અને અંતે જાણીશું કે રુદ્રાક્ષ ધારણ કરવા માટે કયા પ્રકારના ઉપાય કરવા જોઈએ, કયા મંત્ર દ્વારા તમે રુદ્રાક્ષને તમે શુદ્ધ કરીને તમે ધારણ કરી શકો. આ વિષય ઉપર પણ આપણે ચર્ચા કરીશું. વાત એકમુખી રુદ્રાક્ષની કરીએ. દર્શક મિત્રો, ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો જે વ્યક્તિઓને સૂર્યને લગતી સમસ્યા છે, સમાજની અંદર માન સન્માન પ્રતિષ્ઠા નથી મળી રહ્યા, જીવનની અંદર હાડકાને લગતી સમસ્યાઓ સર્જાઈ રહી છે, પિતા સાથે અણબનાવ છે, પોતાના જીવનની અંદર દરેક જગ્યાએ વર્ચસ્વ નથી, તો સૂર્ય નબળો છે. સૂર્ય તુલા રાશિનો હોય તો સૂર્ય મહારાજ નીચસ્થ કહેવાતા હોય છે. સૂર્ય શનિની સાથે છે, સૂર્ય રાહુની સાથે છે, સૂર્ય કેતુની સાથે છે. તો ક્યાંક ને ક્યાંક જો તમારે સૂર્યને લગતી સમસ્યા છે, સૂર્ય તમને પીડા આપી રહ્યો છે, તો સૂર્યને લગતી સમસ્યાને દૂર કરવા માટે, સૂર્યને લગતા દોષને દૂર કરવા માટે તમે એકમુખી રુદ્રાક્ષ ધારણ કરશો તો અવશ્ય સૂર્ય ગ્રહને લગતી સમસ્યા તમારી દૂર થશે, તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે. એવી જ રીતે દર્શક મિત્રો, જે લોકોને મનને લગતી સમસ્યા છે, મન નબળું છે, મેન્ટલી ડિસ્ટર્બન્સ રહે છે, ક્યાંક ને ક્યાંક ભાવનાત્મક વિચારોની અંદર પોતે ખોવાઈ જાય છે, ઇમોશનલ એટેચમેન્ટ પ્રોબ્લેમ્સ કરે છે, આ બધા માટે બે મુખી રુદ્રાક્ષ અવશ્ય ધારણ કરવો જોઈએ. બે મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી ચંદ્રને લગતી સમસ્યાઓ તમારી દૂર થાય છે અને પોઝિટિવ તમને રિઝલ્ટ મળી શકે છે. આવી જ રીતે દર્શક મિત્રો, મંગળ છે એ કર્જને લગતી સમસ્યા, કોર્ટ કચેરીને લગતી સમસ્યા અને તમારા જીવનની અંદર લગ્નને લગતી સમસ્યાનો કારક પણ મંગળ છે. અને એટલા માટે મંગળ 3 મુખી અને 11 મુખી રુદ્રાક્ષ જ્યારે આપણે ધારણ કરીએ છીએ ત્યારે આ મંગળને લગતી સમસ્યાઓ દૂર થાય છે અને પોઝિટિવ લાભ મળતો જણાય છે. આવી જ રીતે દર્શક મિત્રો, ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો બુધ એ ખાસ કરીને ગ્રહોના રાજકુમાર તરીકે ઓળખવામાં આવે છે. અને આ બુધ મહારાજ જ્યારે આપણા જીવનની અંદર સમસ્યાઓ ઉત્પન્ન કરતા હોય છે, જ્યારે વાણીને લગતી, ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ચામડીની સ્કિનને લગતી સમસ્યાઓ, અને એટલા માટે દર્શક મિત્રો 4 મુખી જો રુદ્રાક્ષ ધારણ કરવામાં આવે તો તમારી આ સમસ્યા એટલે કે બુધ ગ્રહને લગતી સમસ્યાઓની અંદર તમને રાહત મળી શકે છે અને બુધ ગ્રહને લગતી સમસ્યાઓ તમારી દૂર થાય છે. જ્યારે જે લોકોનો બાળક છે ભણવામાં નબળું છે, અભ્યાસની અંદર સમસ્યા આવી રહી છે, ગ્રહણ શક્તિ ઓછી છે, મેનેજમેન્ટ પાવર ઓછો છે, તો આ બધા માટે ગુરુ ગ્રહ જવાબદાર હોય છે. અને આ ગુરુ મહારાજ માટે પોતે 5 મુખી અથવા 10 મુખી રુદ્રાક્ષ ધારણ કરે તો આ બધી સમસ્યાઓ દૂર થાય છે. એટલે ગુરુ ગ્રહને લગતી સમસ્યા છે, ડાયજેશનને લગતી સમસ્યા છે, પેટને લગતી સમસ્યા છે, તો 5 મુખી અથવા 10 મુખી રુદ્રાક્ષ તમે ધારણ કરો તો અવશ્ય તમને એમાં રાહત મળી શકશે, અવશ્ય એના દ્વારા તમને લાભ મળતો જણાશે. દર્શક મિત્રો, ઘણા લોકોને
સુખ ઓછું હોય છે. ઘણા લોકોને પૈસાની સુખાકારીમાં તકલીફ હોય, દાંપત્ય જીવનની અંદર સમસ્યા હોય, સંતાનને લગતી સમસ્યાઓની અંદર સમસ્યા રહેતી હોય, તો શુક્ર ગ્રહ એ ક્યાંક ને ક્યાંક પીડા આપી રહ્યો છે. ડાયાબિટીસને લગતી સમસ્યા પણ હોય તો એમાં પણ શુક્ર ગ્રહનો ફાળો મહત્વનો છે. અને એટલા માટે 6 મુખી અથવા 13 મુખી રુદ્રાક્ષ જો ધારણ કરવામાં આવે તો શુક્રને લગતી સમસ્યા તમારી દૂર થાય છે. શુક્ર ગ્રહના લીધે જે તમને ડાયાબિટીસને લગતી સમસ્યાઓ છે, સુખ ઓછું એની સમસ્યાઓ છે, આ બધી સમસ્યાઓમાં તમને રાહત મળી શકે છે. આવી જ રીતે દર્શક મિત્રો, શનિ ગ્રહનું નામ સાંભળતાની સાથે લોકોના મનની અંદર એક ભય ઉત્પન્ન થઈ જતો હોય. શનિની મહાદશા છે, શનિની પનોતી છે, શનિની પીડા કષ્ટદાયક હોય છે. અને એટલા માટે અત્યારે મકર, કુંભ અને મીન રાશિના જાતકોને શનિની સાડાસાતી ચાલી રહી છે. કર્ક અને વૃશ્ચિક રાશિના જાતકોને શનિની 2.5 વર્ષની પનોતી ચાલી રહી છે. આગામી માર્ચ મહિનાના એન્ડમાં એટલે કે 25 તારીખ પછી આ શનિ મહારાજની પનોતી છે. કુંભ, મીન અને મેષ રાશિના જાતકોને સાડાસાતીની પનોતી ચાલશે. જ્યારે સિંહ રાશિ અને ધન રાશિના જાતકોને શનિની 2.5 વર્ષની પનોતી ચાલુ થશે. તો શનિને લગતી તમારે પીડા છે, શનિ તમારા જીવનની અંદર સમસ્યા આપી રહ્યા છે. એક પછી એક તમારા જીવનની અંદર કષ્ટદાયક, મૃત્યુ તુલ્ય કષ્ટ તમને સર્જાવી રહ્યા છે. તો શનિ મહારાજ માટે 7 મુખી અથવા 14 મુખી રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ. જે લોકોને શનિની પીડા હોય આવા લોકો 7 મુખી અથવા 14 મુખી રુદ્રાક્ષ ધારણ કરે તો શનિની પીડામાંથી એને રાહત મળી શકે છે. દર્શક મિત્રો, એવું કહેવાય છે કે રાહુ એ માયાવી ગ્રહ છે, પરંતુ કલયુગના રાજા તરીકે રાહુ મહારાજ છે. અને એમાં પણ આ વર્ષ 2025નું વર્ષ છે. આનો રાજા એટલે કે 2025નો તમે ટોટલ મારો એટલે 9 આવે. 9નો સ્વામી મંગળ આવે. તો ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો જે લોકોને રાહુને લગતી સમસ્યા છે, એક્સિડન્ટલી જીવનની અંદર સમસ્યાઓનું સર્જન થઈ રહ્યું છે, તો એના માટે આ રાહુ ગ્રહને શાંત કરવા માટે 8 મુખી રુદ્રાક્ષ અવશ્ય ધારણ કરવા જોઈએ. ઘણા લોકોને આધ્યાત્મ તરફ વધારે રુચિ હોય, ઘણા લોકોને મૃત્યુતુલ્ય કષ્ટ વધારે પડતું આવતું હોય, આ કેતુના લીધે આવતું હોય છે. અને આ કેતુ મહારાજ માટે જો 9 મુખી રુદ્રાક્ષ ધારણ કરવામાં આવે તો સવિશેષ માત્રામાં તમને લાભ મળી શકે છે અને અવશ્ય તમને સારો ફાયદો મળતો જણાય. દર્શક મિત્રો, આગળ આપણે જાણીશું કે તમારે પૈસાને લગતી સમસ્યા છે, નાણાંને લગતી સમસ્યા છે, તમારું માઇન્ડ વધારે પડતું ડિસ્ટર્બ રહે છે, આ બધા માટે અલગ અલગ રુદ્રાક્ષ છે. રુદ્રાક્ષને ધારણ કરવા માટે કયા ઉપાયો કરવા જોઈએ, રુદ્રાક્ષ કેવી રીતે તમારા જીવનની અંદર સમૃદ્ધિનું વરદાન આપી શકે છે. અરે, રુદ્રાક્ષનું દાન કરવાથી, રુદ્રાક્ષને ધારણ કરવાથી, રુદ્રાક્ષ દ્વારા મંત્રોના જપ કરવાથી પણ કેવી રીતે તમારી મનોકામના પૂર્ણ થાય છે, આ દરેક વિષય ઉપર આપણે ચર્ચા કરીએ. દર્શક મિત્રો, ખાસ કરીને રુદ્રાક્ષ ભગવાન શિવના અશ્રુઓની અંદરથી ઉત્પન્ન થયેલું અક્ષ એટલે કે ખાસ કરીને એ ફળ, એ આપણા જીવનની અંદર પોઝિટિવ રિઝલ્ટ આપે. આ રુદ્રાક્ષ દ્વારા આપણે આપણા કાર્યોને સિદ્ધ પણ કરી શકીએ છીએ. કેવી રીતે જોઈએ? દર્શક મિત્રો, રુદ્રાક્ષ ઘણી બધી પ્રકારના હોય છે. એમાં 1 થી 21 મુખી રુદ્રાક્ષ અલગ અલગ કામ માટે આપણે ઉપયોગમાં લેતા હોઈએ છીએ. જેમાં 1 થી 14 મુખી રુદ્રાક્ષ એ સવિશેષ માત્રામાં આપણા જીવનની અંદર સવિશેષ લાભ આપતા હોય છે. દર્શક મિત્રો, ખાસ કરીને જોવા જઈએ તો દરેક રુદ્રાક્ષની, દરેક પ્રકારના રુદ્રાક્ષની વિશેષ પ્રકારની મહત્તા છે અને એના દ્વારા એ ધારણ કરવાથી આપણે સારામાં સારો લાભ પણ મેળવી શકીએ. એક્ઝામ્પલ તરીકે તમે 1 મુખી રુદ્રાક્ષ ધારણ કરો છો તો એના દ્વારા તમને આત્મ સાક્ષાત્કાર થાય છે. તમારામાં કયા પ્રકારની શક્તિઓ રહેલી છે એ તમને સારો એવો લાભ મળી શકે છે. આધ્યાત્મિક વિકાસ માટે પણ 1 મુખી રુદ્રાક્ષ સવિશેષ માત્રામાં ફાયદો આપે છે. જ્યારે 2 મુખી રુદ્રાક્ષ તમે ધારણ કરો તો એના દ્વારા તમારા સંબંધોને તમે સારી રીતે જાળવી શકો છો. તમારા જીવનની અંદર કોની સાથે કેવો વ્યવહાર કરવો, આ બધી વસ્તુઓ તમને ક્યાંક ને ક્યાંક 2 મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી તમને સારો લાભ મળી શકે. ધ્યાનમાં સ્થિરતા જોતી હોય, મનને એકાગ્ર કરવું હોય તો 2 મુખી રુદ્રાક્ષ તમને સવિશેષ માત્રામાં લાભ આપી શકે છે. આ જ સબ્જેક્ટ પર વાત કરી લઈએ 3 મુખી રુદ્રાક્ષની. દર્શક મિત્રો, તમારે 3 મુખી રુદ્રાક્ષ ધારણ તમે કરો તો તમને શાસન, પ્રતિષ્ઠા અને દરેક કાર્યની અંદર સફળતા મળે છે. એટલે તમારે જો 3 મુખી રુદ્રાક્ષ ધારણ કરવો છે તો અવશ્ય તમને શાસનમાં લાભ અપાવશે, સફળતામાં લાભ અપાવશે, નેતૃત્વ શક્તિ અને પ્રતિષ્ઠા આની અંદર પણ તમને સારો એવો લાભ અપાવી શકે. ને જ્યારે 4 મુખી રુદ્રાક્ષ છે એ તમારા
જીવનની અંદર કોન્ફિડન્સ લેવલ વધારશે. ધાર્મિક વિકાસ પણ 4 મુખી રુદ્રાક્ષથી તમને પ્રાપ્ત થતો જણાશે. દર્શક મિત્રો, સંતાનનું સુખ જોઈએ છીએ, દાંપત્ય જીવનની અંદર સફળતા જોઈએ છીએ અને ધન સંપત્તિની પ્રાપ્તિ કરવી છે, તો એના માટે 5 મુખી રુદ્રાક્ષ ઉત્તમ ગણવામાં આવે છે. 5 મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી સંતાનનું સુખ સારું મળે છે, દાંપત્ય જીવનનું સુખ મળે છે અને આર્થિક લાભ પણ તમને સારો એવો પ્રાપ્ત થતો જણાય છે. જ્યારે 6 મુખી રુદ્રાક્ષ આપણે ધારણ કરીએ તો સુખ, શાંતિ અને સમૃદ્ધિ મળે છે, આપણા જીવનની અંદર પ્રસિદ્ધિ આપણને પ્રાપ્ત થાય. જ્યારે 8 મુખી રુદ્રાક્ષ આપણે ધારણ કરીએ છીએ તો ધન, સમૃદ્ધિ અને યશ, આ 3 વસ્તુ પ્રાપ્ત કરવા માટે 8 મુખી રુદ્રાક્ષ આપણે ધારણ કરવો જોઈએ. અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. ખાસ દર્શક મિત્રો, આપણે વાત કરી રહ્યા છીએ રુદ્રાક્ષની. રુદ્રાક્ષ ધારણ કરવાથી આપણી મનોકામનાઓ અવશ્ય પૂર્ણ થતી હોય ને એટલા માટે 9 મુખી રુદ્રાક્ષ છે એ ખાસ કરીને સંતાન સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે ધારણ કરવામાં આવે છે. જેને સંતાનનું સુખ જોઈએ છીએ, જેને સમૃદ્ધિની પ્રાપ્તિ કરવી છે અને જેને દરેક પ્રકારની શાંતિ જોઈએ છીએ, તો આવા લોકો 9 મુખી રુદ્રાક્ષ અવશ્ય ધારણ કરે. ધનને લગતી સમસ્યા છે, પૈસા આવે છે ને વયા જાય છે, ક્યાંક ને ક્યાંક પ્રતિષ્ઠા નથી મળતી, ગમે એટલું કરો છતાંય જશ નથી મળતો, તો એના માટે 10 મુખી રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ. 10 મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી અવશ્ય તમારી યશ, માન, સન્માન, પ્રતિષ્ઠાને લગતી સમસ્યામાં તમને રાહત મળી શકે. જે લોકોને આધ્યાત્મિકતાની અંદર આગળ વધવું છે, જે લોકોને ઝઘડાઓ વધારે થાય અને સમાધાનની અંદર આગળ વધવું છે, તો આવા લોકો જો 12 મુખી રુદ્રાક્ષ ધારણ કરે તો સંપત્તિને લગતા તમારા સમાધાનો જો અટકેલા હોય તો એમાં પણ તમને લાભ મળી શકે એમ છે. ને 13 મુખી રુદ્રાક્ષ સુખ, શાંતિ માટે હોય છે, સ્વાસ્થ્ય માટે હોય છે, આરોગ્યની સુખાકારી માટે હોય છે. અને 14 મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી સમૃદ્ધિ, ધન અને યશ અવશ્ય પ્રાપ્ત થાય. દર્શક મિત્રો, વાત આજે આપણે ખાસ કરીને કરી રહ્યા છીએ રુદ્રાક્ષની, કે રુદ્રાક્ષ આપણા જીવનની અંદર વિશેષ માત્રામાં લાભ આપતા હોય છે ને એટલા માટે અલગ અલગ રુદ્રાક્ષ દ્વારા આપણને લાભ મળતો હોય. 1 મુખી રુદ્રાક્ષ ધારણ કરવા માટે ઓમ રીમ નમઃ આ મંત્રનો આપણે જપ અવશ્ય કરવો જોઈએ. જ્યારે 2 મુખી રુદ્રાક્ષ ધારણ કરવા માટે ઓમ નમઃ શબ્દનો આપણે જપ કરવો જોઈએ, જેથી આપને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. મિત્રો, 5 મુખી રુદ્રાક્ષ ધારણ કરવા માટે ઓમ રીમ નમઃ આ મંત્રનો આપણે જપ કરવો જોઈએ. જ્યારે 6 મુખી રુદ્રાક્ષ ધારણ કરવા માટે ઓમ રીમ રૂમ નમઃ આ મંત્રનો જપ કરવાથી તમને અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. દર્શક મિત્રો, સપ્તમુખી રુદ્રાક્ષ એ 7 ઋષિઓ અથવા 7 માતૃકા એનું પ્રતીક ગણવામાં આવે છે ને એટલા માટે દર્શક મિત્રો, ઓમ હુમ નમઃ આ મંત્રનો જપ કરી અને આપણે અવશ્ય એને ધારણ કરવો જોઈએ. જ્યારે 8 મુખી રુદ્રાક્ષ એ ગણપતિ અને ભૈરવનું પ્રતીક ગણવામાં આવે છે ને એટલા માટે ઓમ હુમ નમઃ આ મંત્રનો જપ કરીને આપણે ધારણ કરી શકીએ છીએ. 9 મુખી રુદ્રાક્ષ છે માતાના 9 સ્વરૂપ એટલે કે માં નવદુર્ગાનું સ્વરૂપ ગણવામાં આવે છે અને નવગ્રહને લગતી સમસ્યાઓ પણ એનાથી દૂર થાય છે ને એટલા માટે ઓમ રીમ હુમ નમઃ આ મંત્રનો જપ કરવાથી અવશ્ય આપણને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. 10 મુખી રુદ્રાક્ષ પાલન પોષણ કરનાર દેવ એવા ભગવાન વિષ્ણુનું પ્રતીક ગણવામાં આવે છે ને ઓમ રીમ નમઃ આ મંત્રનો જપ કરવાથી અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. દર્શક મિત્રો, 11 મુખી રુદ્રાક્ષ એકાદશ રુદ્ર કહેવાય છે અને 11 મુખી રુદ્રાક્ષ એ રુદ્રનું પ્રતીક માનવામાં આવે છે ને એટલા માટે ઓમ રીમ હુમ નમઃ આ મંત્રનો જપ અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળે છે. દ્વાદશ આદિત્ય કહેવામાં આવે ને એટલા માટે 12 મુખી રુદ્રાક્ષ એ દ્વાદશ આદિત્યનું સ્વરૂપ મનાય છે. આરોગ્યની સુખાકારી માટે પણ ઉત્તમ ગણાય ને એના માટે ઓમ ક્રોમ ક્ષોમ રોમ નમઃ આ મંત્રનો જો જપ કરીને રુદ્રાક્ષ ધારણ કરવામાં આવે તો અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળે ને. ત્રયોદશી એટલે કે 13 મુખી રુદ્રાક્ષ એ ભગવાન કાર્તિકેયનું પ્રતીક ગણવામાં આવે છે ને ઓમ રીમ નમઃ આ મંત્રનો જપ કરવાથી તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે ને. 14 મુખી રુદ્રાક્ષ ભગવાન શંકર અને કષ્ટભંજન દેવ એટલે કે હનુમાનજી મહારાજનું પ્રતીક ગણવામાં આવે છે અને એ ધારણ કરવા માટે ઓમ નમઃ આ મંત્રનો જપ કરી અને તમે આ 14 મુખી રુદ્રાક્ષ ધારણ કરશો તો અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે.